सर्वैरन्तरिहन्ताणम् नमो नुवे सौचिदानम् नमो नुवे सौभागिर्याम् नमो नुवे सौज्यायाम् नमो नुवे सौत्रिकालवर्ति सावनम् ओंकारमेन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैवोंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् रूपमोहि मंगलम कुंकुंडारी भूजेन्द्रमोसुमंगलम नमः समरिस्तानाय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाय प्रभाव निदाता परमात्मा प्रकाश 61 गाथा। શીશનો પ્રશ્ન છે, पुण्य को आप त्याग करने कहते हैं तो भरत सगर चक्रवर्ती आदि पुण्य तो किया है, ऐसे प्रश्न है। जो पुण्य मुक्तता से मोक्ष कारण नहीं है तो त्यागने योग्य है। दया दान व्रत भक्ति पूजा का भाव पुण्य है, तो पुण्य तो त्यागने योग्य है, आप तो कहते हैं। ग्रहण योग्य नहीं तो भरत सगर राम पांडवादि महान पुरुषों ने निरंतर पंच परमेष्टि का गुण स्मरण क्यों किया? निरंतर का अर्थ दररोज, निरंतर न समय समय में नहीं। भगवान स्मरण किया पंच परमेष्टि का। दान पूजा आदि शुभ क्रियाओं से पूर्ण होकर क्यों पुण्य का उपरण किया? संकीर्ति होता, ज्ञानी होता, पुण्य ने ग्रहण करवाना नहीं ऐसे मानते थे, सता उसने पुण्य क्यों किया? ऐसा प्रश्न किया। गुरु उत्तर दिया, जैसे प्रदेश में स्थित कोई राम आदि नहीं सीता, यदि स्त्री के पास से आए हुए किसी मनुष्य से बातें करता है, उसका सम्मान करता है और वो दान करता है, ये सब कारण अपनी क्रिया के कारण है। कुछ उसके प्रसाद से कारण नहीं, लेने वाला का जो दान आदि लेते हैं उसका प्रसाद के कारण नहीं। उसी तरह भरत सगर राम पांडवादि महान पुरुष वितराग परमानंद मोक्ष दशमी के सुख अमृत रस के प्यासे हुई बात आई मुखिया। धर्मी सम्यक दृष्टि ऐसे होता है, धर्मी इसको कहिए सम्यक दृष्टि एने की। वितराग परमानंद मोक्ष के लक्ष्मी, राग रहित परमानंद मोक्ष लक्ष्मी के सुख के अमृत से प्यासे। वितरागी परमानंद मोक्ष एना सुख नो प्यासी, એટલે अमृत वितरागी परमानंद नो वेदन तो आया है, संदेशो वितरागी परमानंद वेदन आया है, तो ये परमानंद जन का प्यासी। समझ में आया? जो आ धर्मनी शुरुआत सम्यक दृष्टिनी શરૂઆત એવી હોય છે કે એને આત્માના પરમાનંદનો સ્વાદ આવ્યો હોય છે। જે મોક્ષનો પરમાનંદ વિતરાગી સ્વાદ છે, વિતરાગી પરમાનંદનો અનુભવ મોક્ષમાં પૂરણ
એના આત્માના અમૃતના સ્વાદમાં સંકિત આવ્યો છે. હા હા છે. હા હા વિરાગ પરમાનંદ રૂપ મોક્ષ કે લક્ષ્મી. આ લક્ષ્મી તમારા 5-50 લાખ ધોડ ધોડ માટી દી. એના અસી તો મિથ્યા દ્રષ્ટિ હે. બરાબર. આ પીસને ધૂળ ધૂળ પૂતગલ છે તો માટી. એનો જે અભિલાષી છે જળનો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 અહીંયા તો સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીઢી, ધર્મનો પહેલો પાયો. એ વિતરાગી પરમાનરૂપી મોક્ષની લક્ષ્મી. હા 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 એના સુખ અમૃત રસ કે પ્યાસે. હા 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 જેમ તૃષા લાગી હોય, તૃષા પાણીની પીપાસા હો. હા 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 એમ ધર્મી જીવને વિતરાગી પરમાનંદ રૂપી મોક્ષ લક્ષ્મીના સુખની, એના સુખનો અમૃતનો પ્યાસી છે. હા 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 સમજાય છે કાંઈ? ધરતી પદ હો, બળદેવ पद में हो, इंद्र पद में हो संकीर्ति. शुरुआत वाला. પણ है केवा ये कैसे चक्रवर्ती पद की अभिलाषा नहीं है उसको. उसको तो अंतर में परमानंद वितराग, वितरागी परमानंद. ઇન્દ્રિયના વિષયમાં તો રાગના ઝેરનો સુખની કલ્પના છે. ઇન્દ્રિયોના વિષયોમાં રાગરૂપી ઝેરની કલ્પના છે. જ્યાં અજ્ઞાની સુખ માને છે તો ઝેરમાં સુખ માને છે. એ દવામાં વપરાય જો મારી નાખે પણ. હા હા વિષય પાંચેન્દ્રિયના વિષયોના ભોગ એ ઝેરનો સ્વાદ છે. હા 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 ધર્મીને વિતરાગી પરમાનરૂપી મોક્ષની એવું જે સુખ એના અમૃતનો રસીલો છે. હા 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 છે. કાલ વાત ત્યાં કારણ કે વિરાગ રામ, પાંડવાદી, ભરત આદિ મહાપુરુષો વિતરાગી પરમાનંદ રૂપી લક્ષ્મી, મોક્ષની લક્ષ્મી. હા 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 એના એક શબ્દ છે પરમાનંદ રૂપ. એક એમ શબ્દ છે. વિતરાગ પરમાનંદ રૂપ એમ જોઈએ. વિતરાગ પરમાનંદ એક રૂપ મોક્ષ લક્ષ્મી એમ એક પડી દ્રષ્ટિ. વિતરાગ રૂપી એક રૂપ સ્વભાવ જેનો છે. મોક્ષમાં તો વિતરાગી પરમાનંદ એક રૂપ જેનો સ્વભાવ છે. હા હા આત્માની મોક્ષ દિશા એમાં તો વિતરાગી પરનો એક રૂપ સ્વભાવ છે. હા 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 એના સુખના અમૃત રસ કે પ્યાસે અમૃત વિતરાગી પરમાનંદનો જે
મોક્ષ લખી એના સુખનો અમૃત રસના પ્યાસી હુઈ. ગ્રસ્તાશ્રમમાં હોય છતાં ચક્રવર્તી પદ ને ઇન્દ્રપદ હોવે છતાં આ તો મનુષ્ય લીધા છે. સંકીર્તિ ચક્રવર્તી બળદેવાદી હોવા છતાં સમ્યક દ્રષ્ટિ છે ને તો વિતરાગી પરમાનંદ રૂપી મોક્ષની લક્ષ્મી એના સુખના અમૃતના પ્યાસી છે. વિતરાગી પરમાનંદ રૂપી સુખ એનો પ્યાસી અભિલાષ છે. સમજાણું કાંઈ? એ સ્ત્રી કુટુંબ પરિવાર રાજપાટ અબજો पैसा રૂપિયાની पैदाश પણ उसमें कोई चीज में મારી છે ને મને જોઈએ એ વાત એને અભિપ્રાયમાં હોતી નથી. સમજાય છે કાંઈ? કાલે કહ્યું હતું ને છેલ્લું નહીં, શ્રીમદ રાજચંદ્ર બહુ વચને બોલતા કે કોઈને માની લાગતા. અમારું કપડું લાવો, અમારો કોટ લાવો, અમારી દુકાને આવજો એમ કેતા. અમારી લોકો મારી નહીં કરે ને અમારી બહુ વચન કેમ કે છે એમ ટીકા કરતા. ત્યારે એનો ખુલાસો કરતા કે અમારી સ્ત્રી અમારું કુટુંબ એનો અર્થ મારી મારા નથી. અમારી બહુ વચન બોલવામાં એ મારા નથી એમ એનો અર્થ છે. સમજાણું કાંઈ? કોની સ્ત્રી? એનો આત્મા જુદો હોય, એનું શરીર જુદું. એના આત્માનો સ્ત્રી ક્યાંથી થઈ ગઈ? દીકરીઓ એનો આત્મા જુદો, એનું શરીર જુદું, એના પરિણામ જુદા. તારા પરિણામમાં ઈ ક્યાં આવ્યું? સમજાણું કાંઈ? સમ્યક દર્શનમાં રાગથી માંડી આખા જગતની સ્વામી પણ છૂટી જાય છે. અને તેને અભિલાષા વિતરાગી પરમાનંદ મોક્ષ લક્ષ્મી એના સુખના અમૃતના રસનો પ્યાસી છે. તો જોવા ધર્મી અત્યારે તો કઈ એક કમાઈ કરીને પોવા કરીને જાત્રા કરીને થઈ ગયા ધર્મી. ધૂળી નથી ધર્મી, ત્યાં ક્યાં ધર્મ હતો? સમજાણું કાંઈ? એ દ્રષ્ટિમાં વિપરીતતા તો ગઈ નથી. પુણ્ય ને પર વસ્તુની અભિલાષા છે અંદર, એ મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિને તો પરમાનંદ રસો પાણી મળે મોસંબીના ઘટક પીવે છે ને, અહીં લખ્યું છે ને સુગામી પ્રકાર. જેમ શેરડીનો રસનાનો ગન્ના એનો રસ તરસા લાગે ને ઘટક કરે એમ ધર્માત્મા પોતાનો અતિન્દ્રિય આનંદનો સ્વાદ ઘટક લે છે કે ક્યાંય એને સુખ ભાસતો નથી. સમ્યક દ્રષ્ટિને સુખ તો વિતરાગી પરમાનંદમાં ભાસે છે. અને એવો જે ભગવાન આત્મા ત્યાં આનંદ છે અંતરા, એનો જે અભિલાષી ને પ્યાસી છે. સાધારણ ધર્મ કરે ને ધર્મી છે બાપો, એ તો વાતો આખરી થઈ ગઈ.
અનંત કાળમાં થઈ નથી. કેમ? વિતરાગી પરમાનંદનો નાદ ભગવાન આત્મા એની દ્રષ્ટિ અનુભવ થયો નથી. એ વિનાની ક્રિયાકાંડમાં જોડાઈ ગયો, વ્રત ને નિયમ ને તો મિથ્યા દ્રષ્ટિ ના, એ તો પુન છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ નહીં, પુન કેમ થાય છે એ વાત ચાલે છે. એવી વ્યાખ્યા ધર્મની. બોલ્યા તો કે દયા પાકો, વ્રત કરો, બ્રહ્મચર્ય પાળો, ભક્તિ કરો, જાત્રા કરો, પૂજા કરો, મંદિર ના આવો, પછી 50 લાખ નાખીને. ધૂળ ધર્મ નથી કેતા બંને, એ તો બધો રાગ છે. સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા તો જો. વિતરાગી પરાનંદ રૂપી મોક્ષની લક્ષ્મી એના સુખના અમૃતના રસનો પ્યાસી છે. હજારો ઇન્દ્રાણી હોય ઇન્દ્રને, ચક્રવર્તી ભરતને 96,000 સ્ત્રી, અને એક સ્ત્રી તો 1000 દેવ સેવા કરે, એ સ્ત્રી રતન. કોઈ અભિલાષા અંદર છે, આસક્તિ જેવી છે, રુચિ નથી. એ સ્ત્રી એમાં છે, એ બુદ્ધિનો નાશ થઈ ગયો છે, ત્યારે દર્શન થયું છે. સમજાય? આ શબ્દ આ તું કાંઈ અટકાયું હતું ને. એ રામ પાંડવાદી મહાન પુરુષો, પુરુષોત્તમ પુરુષો, રામ આદિ બધા પુરુષ, પણ પાંડવો આદિ સંકિત હતા, આત્મજ્ઞાની હતા. એ આત્માના આનંદના રસીલા હતા. એ રાજના રસીલા નહોતા. સમ્યક દ્રષ્ટિની બુદ્ધિ પર પદાર્થ જાય તો ઇન્દ્રપદ હોય, પણ એમાંથી શુદ્ધ બુદ્ધિ ઉડી ગઈ છે. તો આવડી રાજના તમારા 5-50 કરોડ રૂપિયા ને ધૂળના શેઠિયા કહેવાય ને, ધૂળના શેઠિયા, એ તો બિચારા દુઃખી છે બિચારા બધા. વ્યવહારે શું કેવું? વ્યવહાર કે આપો કેવા માત્ર છે પાગલ ને સુખ. ભગવાન આત્મામાં આનંદ છે, એ સિવાય કઈ ચીજમાં આનંદ છે? અહીંયા તો દ્રષ્ટિની વ્યાખ્યા કરતા વિતરાગી પરમાનરૂપી મોક્ષની લક્ષ્મી, ઈ લક્ષ્મી એના સુખના અમર રસનો પ્યાસી. હવે એવડા કે દાન આદિ કેમ કરે છે? કે સંસાર સ્થિતિને છેદને કે લીએ, કર્મની સ્થિતિ લાંબી છે, ઘટાડવા માટે. વિષય કશાય એમને પણ વિષય કશાય તો થઈ, એના આર્ત ને રૌદ્ર ધ્યાન, ખોટે ધ્યાન કે નારા કારણ पंच के गुणों का स्मरण करते हैं। पंच परमेश्वરના ગુણોનું સ્મરણ છે પુણ્ય, શુભ ભાવ, પુણ્ય. પણ એની દ્રષ્ટિ ત્યાં એના પુણ્ય ઉપર નથી. હા હા છે, અંદર આવે જો. दान करते हैं, दान संतों ने, दान साचा संत ने दान आपे, पूजा भक्ति नहीं की, परंतु उनकी दृष्टि केवल निज प्रणति पर है। વિતરાગી દશા ઉપર એની દ્રષ્ટિ છે, એટલે કે દ્રવ્ય મોટું.
આવી વાત છે. એવા પુણ્યના ભાવ આવે છે. ધર્મીને રામ આદિ પાંડવોને જ્યાં સુધી મુનિ નહીં હતા, પછી મુનિ થયા મોક્ષ ગયા. પણ એ પહેલા જ્યાં સુધી સંકિતિ હતા અને વિષય કષાયના પરિણામ પણ હતા, એને છેદવા માટે દાન પૂજાદી ભાવ કરે છે. કરતા હું કરે છે એમ તો વ્યવહાર થયો નથી. કરતા બુદ્ધિ નથી, પણ પરિણતિમાં એ ભાવ થાય છે. સમજાય છે કાંઈ? આવી બહુ વાત ફેર. સંસાર અવસ્થા સ્થિતિ ઘટે છે ને, એને તો ક્યાં છે કાંઈ? એને તો આખો પરિસંસાર કરશે એમ છે. અહીં પરિસંસાર નથી, અહીં તો સંકિત થઈ છે. એને શુભ ભાવ થાય ને કર્મની સ્થિતિ ઘટાડે છે. સ્થિતિ કર્મ અભાવ કરે છે મને, સ્થિતિ ઘટાડે છે. અનુવાદ સ્થિતિ ઘટાડે છે. परंतु उनकी दृष्टि केवल निज परिणति ऊपर है, वितरागी दशा ऊपर एनी दृष्टि है. ये पुण्यनी क्रिया ऊपर धर्मीनी दृष्टि નથી. છતાં એ વ્યવહારને કારણ કહેશે, વ્યવહાર સંકિતને કારણ કહેશે તો નિમિત્તનું કથન. બહુ માર્ગમાં પણ વર્તમાનમાં તો આખો સંપ્રદાયમાં આખી વાત જ ફેરફાર થઈ ગઈ. વિતરાગ મારે ઠેકાણે અજૈન ને જૈન મનાવી દીધું છે. લોકોને નચારાને રળવા એડી આખો દીપ દુકાન બાયડી છોકરામાં નવરો ધંધાદીમાં નવરો કીધી. 10-12 કલાક એમાં જાય, 6 કલાક ઊંઘમાં જાય, 2-3 કલાક ખાવા જાય. થોડો વખત મળે સાંભળવામાં, ત્યાં આવું સાંભળે ને તમને આ પુણ્યથી ધર્મ થાય છે, દયાદાનથી ધર્મ. એ બિચારા શું કરે? સંસારના પાપના આડે એને નરાવે. આ ધંધો કર્યો ને આ પૈસા મળ્યા ને આ ધૂળ મળી ને પૈસા નું કામ પૈસા ના શેનું કામ થઈ જાય? એની દ્રષ્ટિ કરે તો પુણ્ય ધર્મ થાય, અને એમાં પુણ્ય અંદર આવે તો એને પુણ્ય બંધાય. એ તો ખુલાસો થઈ ગયો છે નહીં? એટલા કે ભાઈ મારાની લાકડી ફરે તો પૈસા થાય છે. ઘણા પૈસા વાળા હોય ને એટલે લાકડી તો હાથમાં પરસેવો થાય ને નરડા એ માટે છે. જાદુ છે એમ કે ભાઈ આવ્યા હતા બોટાદથી, ઉમરાવાથી. ભાઈ આપણા બલુભાઈ નો રાજકોટ નો નાન શેઠ ની દીકરી, એ સ્થાનક શેઠિયા કુટુંબમાંથી. એની એ બાઈ આવ્યા હતા, ભત્રીજો આવ્યો ને એ બોલાવ્યા હતા. એને અંદર માં કોઈ મહારાજ કઈ લાકડી ફેરવે ફેરી જઈ તો સ્થાનક વાસી છે. હમણાં આવ્યા હતા આ બોલે ને ડાક્ટર રાજકોટ વાળા, એને ખાઈ બા એ સ્થાનક હોય પાકા, એના છોકરો પાકો વિરોધી શેઠિયા કુટુંબમાંથી ત્યાં છે ઉમરા સ્થાનક વાસી. પણ આ આવ્યા છે રોક કહેતો કે મહારાજ પાસે જાય ને કઈ લાકડી ફેરને પછી જાદુગીરી કરે તો ભાઈ અહીં જાદુગીરી એનો તત્વજ્ઞાન ની જાદુગીરી છે.
બરાબર તત્વજ્ઞાન સમજે સાંભળે તો એની ફરી જાય, સંપ્રદાયની દ્રષ્ટિ ફરી જાય. અહીં કે છે એ રામ, પાંડવો, ભરત ને સગરાદી ચક્રવર્તીઓ. ભરત સર્ગ ચક્રી હતા, રામ એ બળદેવ હતો. એ રામ, પાંડવો, ભરત ને સગરાદી ચક્રવર્તીઓ. ભરત સર્ગ ચક્રી હતા, રામ એ બળદેવ હતા, પાંડવો એ યોદ્ધાઓ હતા, મહાન પુરુષો. એમણે વિષય કસાયને નાશ કારણે પંચપરમેષ્ઠીનું ગુણ સ્મરણ કર્યું. સ્વભાવ પાપનો નાશ માટે, पाप न થાય એ માટે दान पूजादि करते हैं, परंतु उनकी दृष्टि केवल निज परिणति आत्मा से शुद्ध चैतन घन आनंद कंद ઘરે 96,000 તો સ્ત્રી, 16,000 તો દેવ સેવા કરે. એની દ્રષ્ટિ ત્યાં નહોતી. એ પુણ્યભાવ કરે એની દ્રષ્ટિ પણ પુણ્ય એમ કે છે. માર્ગ બાપુ ધર્મનો એવો માર્ગ છે એ વિતરાગ નો પાછો જનેશ્વર દેવ એનો માર્ગ કોઈ લૌકિક જેવા કરી નાખ્યો સાધારણ. બસ એક સમાજ કરે, પોહો કરે, થઈ ગયો ધર્મ. રવિભાઈ એવું હતું આ બધા જ્ઞાન ગિરીશરા કલકત્તામાં થાંગવાસમાં એ સમાય કરે, આજે પડીકમણું એ કરે, રાતે ચોવ્યારા કરે, હાર ન કરે, થઈ ગયો ધર્મ. ધૂળે ધર્મ નથી, ધર્મ થાય એની ખબર નથી. ત્રણલોક નો નાથ ચિદાનંદ બિરાજે છે. અને ધર્મી ને પુણ્ય આવે પાપના છેદવા કોઈ કર્યું છે એટલું એમ ખુલાસો પોતે કર્યો. પરમેષ્ઠી નામ કુટુંબી નામ પલાલ વતની અનિત પુણ્ય આશ્રિત એમ કે ઈચ્છા વિના એને પુણ્ય થાય છે. એ પુણ્ય ઈચ્છા નથી, પણ કમજોરે આર્થરુદ્ર ધ્યાન છેદવા માટે એવા દાન પૂજા વ્રત આદિના ભાવ હોય છે. પર વસ્તુ પર બુદ્ધિ નથી. ધર્મી એ જાતના પુણ્યના ભાવમાં આવે છે, પણ એની દ્રષ્ટિ પુણ્ય ઉપર નથી. તેમ જેને હાર પાણી આપે છે, પૂજા કરે, એના ઉપર એની દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ પરમાત્મા પોતે સુચૈતન ઘન એ નિજ પરિણતિ ઉપર, નિજ સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે. સંજયભાઈ આવું ક્યાં સાંભળ્યું તું ત્યાં બધું પોતે થોતા હતું બધું. ભાઈ તો ક્યારે તારો ધર્મનો ઉપાય કેવો કહેવાય? જેને ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ અમૃત અતિન્દ્રિય આનંદના રસનો સરોવર કુંડ પ્રભુ છે. હરી કેમને બે એની દ્રષ્ટિ થતા એને વિતરાગી પરમાનંદનો અંશ સ્વાદ આવે અને તેથી તે વિતરાગી પરમાનંદનો અભિલાષી થાય છે. ઈચ્છા થાય છે એનો અભિલાષી નથી. પુણ્યનો અભિલાષી નથી એમ કે છે. અનિહિત વૃત્તિએ
રુચિ વિના એ પરિણામ આવે છે. એની દ્રષ્ટિ થતી નહીં. એ પંચ પરમેશ્વર ઉપર પણ એની નજર નથી, દ્રષ્ટિ ત્યાં નથી. પર વસ્તુ છે. પંચ પરમેશ્વરી પણ પર વસ્તુ છે. એ કઈ સો વસ્તુ નથી. ધર્મીની દ્રષ્ટિ તો 100 વસ્તુ ઉપર છે, પર વસ્તુ ઉપર નથી. કેટલું पंच परमेष्टि भक्ति आदि शुभ क्रियाओं को परिणित हुई राम पर जो भरत आदि है उनके विना चाहे पूर्ण प्रकृति का आश्रय होता है. चाहना નથી, અભિપ્રાય ભાવ નથી, છતાં એને એ જાતની દંડાય છે, આશરો આવે છે. બહુ થોડામાં નાખ્યું છે, ઘણું. बिना चाहे पण प्रकृति का आश्रय होता है. હવે दृष्टांत આપે છે. जैसे किसान की दृष्टि अन्न पर है, ખેડૂ અનાજ વાવે એની દ્રષ્ટિ અનાજ ઉપર છે, ખડ ઉપર નથી. કળશી અનાજ થાય ત્યાં ભરોટ ખડ સમજે ને, ઘાસ, પણ એની દ્રષ્ટિ ઘાસી અનાજ ઉપર. અનાજ કેટલું પાક્યું, કેટલા થયા, એમની દ્રષ્ટિ નિજ વસ્તુ છે. એમાં આ વચ્ચે ખડ થાય છે, ખડ ખાસ છે. પુણ્યની અભિલાષા નથી, અનિહિત વૃત્તિએ પ્રકૃતિનો આશ્રવ આવે છે ને. તેમ એ પુણ્ય પરિણામનો કરતા નથી કે મારું કર્તવ્ય છે માટે કરું, એમ નથી. છતાં અનિહિત વૃત્તિએ એ શુભ ભાવ થાય, તેથી પુણ્યાશ્રવ આવે. એટલી શરતું છે. ધર્મી જીવની કેટલી શરતું. ધર્મીને વિતરાગ પરમાનંદનો ત્યાસી, પાપના નાશ માટે તેવા પુણ્ય ભાવે, છતાંય એનો આશ્રવ આવે અનિહિત વૃત્તિએ છે. બપોરે તો એમ કહ્યું તો સમકીર્તિના આશ્રવ છે જ નહીં. એ તો મિથ્યાત્વ ને રાગદેશ મોહની અપેક્ષાના વાત હતી. આ તો થોડો જે છે ને, જેટલો રાગ આવે મુનિને પણ પંચમાં આવે એટલો એને આશ્રવ આવે છે. થવી તે ધર્મ છે. उनके विना है. जैसे किसान की दृष्टि है तृण भूसादी पर नहीं, એ તૃણા અને ભૂસા છિલકા એના ઉપર દ્રષ્ટિ સારા કિસાનની નહીં. વિના ચાહ पुण्या बन सहज में हो जाता है. रुचि विना, चाहना विना दान पूजाમાં થઈ જાય છે. वह उनको संसार में नहीं भटका सकता है. ये पुण्य सब છે એ સમા ભટકાવ નહીં એને. ચારિત્રમાં ઈચ્છા નથી, કરતા બુદ્ધિ નથી કીધું વચમાં. એમાં આવે છે પરિણતિ એવો સ્વભાવ, એનો આશ્રય પણ આવે છે.
તો કહ્યું ને વિતરાગી પરમાનંદનો પ્યાસી છે. ઇન્દ્રિય આનંદ જેને સ્વાદમાં આવ્યો છે આત્મા, જેને ઇન્દ્રના ઇન્દ્રાસનમાં કરોડો અપેસરામાં પણ જે સુખ છે એ તો ઝેર છે. સમજાણું કાંઈ? અહીં તો આ ધાનના ઢોકળા શરીર છે. ધાન હરખું ખાય તો શરીર ઠીક રહે ને 2-4 દી હરખું કંઈક તાવ આવ્યો ને અનપચમાં ઉલટી થાય થઈ જશે. આ તો ઇન્દ્રના ઇન્દ્રાસનો ઇન્દ્રાણીઓ જેને અનાજનો ખોરાક નથી, જેને ખોરાક છે, એના ભોગની પણ ઈચ્છા સંકિતી નથી. સમજાણું કાંઈ? એમાં સુખ બુદ્ધિ સંકેતીની ઉડી ગઈ છે. આવી વાતો બાપુ બહુ સમજમાં તો અપ્પા કરો એ તબશા ને તબશાથી નિદ્રા, નિદ્રા ગરમ જાઓ. પરિક્રમણા કરવી સંબર અને દાન આદિ દો એ પણ. અરે રે ક્યાં બાપા ધરશે તમે હજી. ધર્મ કેમ થાય ને ક્યાંથી થાય ની ખબર ન મળે. એ તો બધી રાગની ક્રિયાઓ છે. સમાયિક ને પોહા ને પરિક્રમણા ને બધા એ તો શુભ રાગ છે. અને મિથ્યા સહી છે એ ધર્મ થાય છે માનીને મિથ્યા સહી છે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિને સુખના આનંદના અભિલાષીને આર્તરૌદ્ર ધ્યાન છેદવા માટે ગુણાદિના ભાવ આવે પૂજાદિના, છતાં તેના ઉપર એની દ્રષ્ટિ નથી. એવા પુણ્ય ભાવનો એ સ્વામી નથી. અરે આવી વાતો ભારી. હે જીનવર વિતરાગ પરમેશ્વર, જીનવરનો ધર્મ અલૌકિક છે. લોકોને સાચો મળ્યો નથી સાંભળવા. ઘરે તો ક્યાંક સાંભળવા મળ્યો નથી. એને શું કહેવાય ધર્મ? જીનવર ધર્મ તો વિતરાગી સુખનો અભિલાષી, તેને જીનવર ધર્મ કહીએ. સમજાણું કાંઈ? એને આ પૂજા ભક્તિ હોય છે, ગુણ સ્મરણ ભગવાનનું હોય છે, એમાં એને પુણ્યનો આશરો આવે છે, પણ અનિયત વૃત્તિ. તેમ શુક્લ ધ્યાનમાં રાગ છે, ભેદ છે ઘણા, પણ એ અનિહિત વૃત્તિ. 42 ભેદ લીધા છે ને શુક્લ ધ્યાનમાં. એ ભેદ પછી કઈ ધ્યાન નથી, પણ રાગનું બાકી છે એટલે એમાં ભેદ પડી જાય છે. અનિહિત વૃત્તિ અબુદ્ધિપૂર્વ આવે છે. ત્યાં અનિહિત વૃત્તિ શબ્દ છે. કેવું કે ને તો આનંદનો નાદ ભગવાન છે, તેમાં લીન થવું. ઈચ્છાની ઉત્પત્તિ ન થાય ને તપતી સોનું જેમ ગીરુથી જેમ ઉપે, એમ ભગવાન આનંદનો નાથ આનંદથી ઓપે શોભે. પ્રતિન્દ્રિય આનંદની દશાથી શોભે તેને તપ કહીએ. આ તો બધી લાંગ છે. સમજાણું કાંઈ? મોટી તપની વ્યાખ્યા કરી. લક્ષણ, તપનું લક્ષણ शरीर, परिग्रह, भोग, कुटुंब, इष्ट मित्र, शत्रु पर ज्ञेयों को छोड़ना, यानी उसमें ममता रहित परिणति होना तथा उनमें तृष्णा रहित होना और अपने स्वभाव में स्थिरता होना, अपना आनंद में स्थिरता होना,
ऐसी तपशाही तप कहलाती है। अवलोकन दया कोने की व्याख्या करी थी कोई ने जी में दया ये दया नहीं પરની દયા કોણ પાડી? દયા એને કહીએ જોયું તમે સ્થિરતા હોના આનંદ સ્વરૂપ ભગવાનમાં જામી જમ એનું નામ તપસ્યા છે. વ્યાખ્યા જુદી હતી. અને દયાનું લક્ષણ विकारमय परिणामों द्वारा अपने निस्वभाव का घात नहीं करना. दान व्रत એ બધો વિકાર ભાવ છે. विकारमय परिणामों द्वारा अपने निस्वभाव का घात नहीं करना तथा अपने स्वभाव का पालन करना ही दया है. વિતરાગી સ્વભાવ ભગવાન આત્માનો એની વિતરાગીપણાનું પાલન કરવું એ દયા છે. આ તો કે પરની દયા પાવની દયા છે. દયાથી ધર્મ છે, ભૂડે નથી. દયાથી સુખની વેલડી, દયાથી સંકોચતાને જન્મઈ અનંતાજી મુક્તિ ગયા દયા કઈ બાપુ નાને એ નહીં. આ દયા છે. નિજ સ્વભાવ વિકાર ભાવ એમાં ઘાતી હતી, નિવારી હતી એવી દયા. પાડવાનો ભાવ થાય એ રાગ છે ને હિંસા છે. બધી વાત છે ઘણી. એમાં દાનની વ્યાખ્યા કરી, ધર્મનું લક્ષણ બધી ઘણી ઉત્તવતા છે. શીલના બધા व्रतનું लक्षण इंद्रिय मन ने भोगादि को और जाने से अपने परिणामों को रोकना ये व्रत कहता है. इंद्रिय तरफनो विकल्प रोकवो, अंतરમાં આવવું એનું નામ વ્રત છે. આત્મ અવલોકન છે ચોપડી. वे तो शिवपुरी के पात्र है. चक्रवर्ती राम, बलदेव चक्रवर्ती, भरत, सदर चक्रवर्ती, પાંડવો એ બધા શિવપુરીના પાત્ર છે. શિવપુરી, મોક્ષપુરી, જેમાં કઈ ઉપદ્રવ નથી, અતિન્દ્રિય આનંદની દશા છે એવી શિવપુરી પરમાનંદની દશા મોક્ષ એના એ પાત્ર છે. શિવપુરી કે એ પાત્ર છે એમને નહીં. ગુણાસરા એનો અર્થ કર્યો છે. હવે 62 गाथा. देव शास्त्र गुरु की जो निंदा करता है उसके महान पाप का बंध होता है. देव परमेश्वर, जिनवर देव परमात्मा, गुरु निग्रंथ संत मुनि, दिगंबर मुनि જેની દશા ત્રણ કશાયના અભાવની અંતર છે એવા ગુરુ એની અને શાસ્ત્ર ભગવાનના કહેલા શાસ્ત્રો ચારે અનુયોગો ભગવાનના કહેલા છે. સમજાય છે કાંઈ? देव शास्त्र में गुरु ने निंदा करे छे उसके महापाप बंद होता है. संकित सहित विनक છે તેને પુણ્ય બંધ થાય છે. અને જે અવર્ણવાદ બોલે, નિંદા કરે, પરમેશ્વર વિતરાગ દેવ ત્રિલોકનાથ જેને ઇન્દ્રો દેહ ને ભગવાન થઈ જાય. કઈ આપણને આપે તો નહીં કઈ,
ને હવે ધર્મ કહે કે તમે તમારામાંથી ધર્મ થાય છે, અમારાથી નહીં થાય. નિમિત્તપણો નો અર્થ કે કઈ કરતું નથી. હા હા, એક નતો કીધું અહીં ત્રીજી શાહ નતા ભગવાનના ત્રીજી શાહ મુંબઈમાં છે ને એનું બંગલો એ ગુજરી ગયા. એની દીકરી ખ્રિસ્તીમાં પરણી છે. એ અહીં બોલતા હતા એક વાર અમારી પાસે આવ્યા હતા હીરાબાઈના મકાનમાં. એમ પૂછ્યું લૌકિક માણસ બહારની પ્રવૃત્તિમાં રસિયા, ધર્મ શું કઈ ખબર ન મળે કે મહારાજ આ સિદ્ધ ભગવાન શું કરે, મોક્ષ દઈને શું કરે, કીધું આત્માનો આનંદ અનુભવે, કોઈનું કાંઈ રાખે કોઈનું કાંઈ ન કરે. ઈ સિદ્ધપણા શું કામનું કે કોઈનું કાંઈ ન કરે એમ કે. હીરાબાઈ ના મકાનની વાત છે, 98 ની વાત છે, 91-92 હીરાબાઈ મકાનમાં આવ્યા, અહીંયા આવ્યા પછી. હા હા હા, શું કરે આ સિદ્ધ ભગવાન? પૂર્ણ પ્રાપ્તિ, પૂર્ણ દશા, પૂર્ણ વીર્ય, એ શું કરે? કોઈનું કઈ કરે કે કોઈનું હરામ કરે? એ તો પોતાના અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે. પ્રવચન સારું નથી આવ્યું? કેવળી શાનું ધ્યાન કરે? એ તો ત્રણ લોકને જાણે છે. એની ધ્યાન કોનું કરે? ત્યારે આચાર કે છે કે ધ્યાન કરે આત્માના આનંદનું. પ્રવચન શરમાવે. અતિન્દ્રિય આનંદનું ધ્યાન કરે, અનુભવ. હા હા હા, પ્રવચન સારમાં. देव शास्त्र गुरु की निंदा करता है, महान पाप का बंध होता है. वह पापी पाप के प्रभाव से यदि खोटी गति में अनंत काल तक भटकता है. हाँ हाँ हाँ, 62. एवं सही मणि जो विदेश में पाओ हुए तसुजी संसारू भमे. वितराग देव, सर्वज्ञ परमेश्वर, वितराग परमात्मा, जिन सूत्र भगवान ना कहेला शास्त्रो નિગ્રંથ મુનિઓ જોયું? નિગ્રંથ મુનિઓ એને રાગની એકતામાંથી તો નીકળી ગયા છે, પણ રાગની અસ્થિરતામાંથી નીકળી ગયા છે. હા હા હા, એ મુનિ તો દિગંબર હોય, નગ્ન, અંતરમાં 3 કસાયથી નીકળી ગયા છે. વિતરાગ પણ જેને પ્રગટ્યું છે. હા હા, એવા નિગ્રંથ મુનિઓ. નિગ્રંથ ગ્રંથ જેને નહીં, વસ્ત્રોનો કટકો નહીં બહારમાં, અંદરમાં રાગનો કંસ નહીં, એવી જે નિગ્રંથ દશા, એ મન્યુ જો જીવ એના દ્વેષ કરે છે, उसके नियम से પાપ હૈ. ધર્મ તો નથી, પણ પુણ્ય નથી, ને પાપ એકનું કરે તો जिस पाप से यह जीव संसार में भ्रमण करता है. हाँ हाँ, ये बात से वितराग देव हो, ये हरिहंस देव, ये सिवाय कोई देव नहीं. પદ્માવતી દેવ ને જૈન શાસનના સેવકો દેવ ને એ નહીં,
તેમ ચાર ગતિમાંથી દેવના દેવ એ નહીં. હા હા, અરિહંત દેવ વિતરાગ, જેને વિકાર ભાવને હણી વિતરાગતા જેને પ્રગટ કરી છે પૂર્ણાનંદની દશા, એવા વિતરાગ દેવ એ અને ગુરુની ગ્રંથ મુનિ અને શાસ્ત્રો એ પરંપરા મોક્ષના કારણ નિમિત્ત સાક્ષાત પણ બંધ કે કારણ જોયું. જેવું શાસ્ત્ર સાક્ષાત તો પુણ્ય બંધનું કારણ પરદર છે ને, પણ સંકે ભાવ बंद के कारण जो देव शास्त्र गुरु है, इनकी जो निंदा है, उसके पाप है. पाप से दुर्गति के भटकना है, दुर्गति में. निज परमात्मा द्रव्य की प्राप्ति की रुचि निश्चय संकित કે કહે છે કે સંકિતના બે પ્રકાર, નિશ્ચય ને વ્યવહાર. નિજ પરમાત્મા દ્રવ્ય, ભગવાન આત્મા પોતાનો પૂર્ણ પરમાત્મા, પોતે પરમાત્મા છે અંદર. હા હા હા, નિજ પરમાત્મા દ્રવ્ય, ભગવાન પરમાત્મા દ્રવ્ય તો પર છે, એ તો પુણ્યબંધનું કારણ છે. निज परमात्मा द्रव्य की प्राप्ति की रुचि, परमात्मा द्रव्य की प्राप्ति ની रुचि એ નિશ્ચય સંકિત છે, એ સચ સંકિત છે. હા હા હા, પૂર્ણ વિતરાગ પરમાનંદ સ્વરૂપ પરમ પોતે છે. સ્વરૂપ એનું દ્રવ્ય સ્વરૂપ જ એવું છે. એમાં નિજ પરમાત્માની હા હા પરમાત્મા દ્રવ્ય, પરમાત્મા દ્રવ્ય એટલે વસ્તુ, એની રુચિ. હા હા હા, પરમાત્મા પદાર્થ, પરમાત્મા નિજ દ્રવ્ય. હા હા, એની રુચિ નિશ્ચય સંકિત. उसका कारण तत्वार्थ सिद्धांत व्यवहार संकित, ये निमित्त ही कथन છે. વ્યવહાર સંકિત એ તો ઉપચારિક કથન છે, એ સંકિત છે નહીં, સંકિતની પર્યાય છે નહીં. પણ નિશ્ચય આત્માના સમ્યક દર્શનની પર્યાય પ્રગતિ છે, એને આ તત્વની શ્રદ્ધાનો વ્યવહારનો જે વિકલ્પ છે એમાં આરોપ કરીને વ્યવહાર સંકિત કહ્યું છે. તો રાગ સમજાણું કાંઈ? હે મિથ્યા છે, નવ તત્વ ભેદવાળા છે ને, ભેદવાળાનો શબ્દ મિથ્યા છે. અહીં તો નિમિત્ત કારણ કહ્યું, એટલે નવ તત્વનો સંકિત સહિત છે ને, એના નવ તત્વ સંકિત કહ્યું. तो पहली बात करी, निज परमात्मा प्राप्ति रुचि निसंकित, उसका कारण है तत्वार श्रद्धा नो व्यवहार संकित. હા હા હા, અને એ વ્યવહાર સંકિત નું મૂળ કે મૂળ અરણદેવ, સંકિત નું મૂળ નિમ્બળ અરણદેવ છે. અરણદેવ સિવાયના દેવ એ દેવ છે જ નહીં. હા હા, સમજાણું કાંઈ? નિગ્રંથ ગુરુ છે. વ્યવહાર સંકિતના મૂળ કારણ નિગ્રંથ ગુરુ, મુનિ દિગંબર સંત આત્માના આનંદમાં મસ્ત, અતિન્દ્રિય આનંદમાં મસ્ત વનવાસમાં, એ નિગ્રંથ ગુરુ એ વ્યવહાર સંકિતનું નિમિત્ત છે. और दयामय धर्म, व्यवहार दया हो अहिंसा, इन तीनों निंदा करता है वह मिथ्या दृष्टि होता है. वह
मिथ्यात का महान पाप बांधता है। આમાં મોટો દેવ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તે દેવ કરનારા બધા જે જૈન શાસન રક્ષકો એમ કે છે દેવ, એ દેવ નહીં. આ તો સ્વરૂપના દેવ છે. જેને શક્તિ દિવ્ય શક્તિ છે સ્વરૂપમાં, પરમાત્મા સ્પષ્ટ છે, એની પર્યાયમાં પ્રાપ્તિ થઈ છે. કોણ રક્ષક? પોતે છે પોતાનો રક્ષક. એ અત્યારે દેવી ને જૈન રક્ષક શાસન નો રક્ષક કોણ? જૈન શાસન તો વિતરાગી ભાવ છે, એનો રક્ષક તો પોતે છે. રક્ષક કોને? વિતરાગી ભાવના રક્ષક દેવ છે. જૈન શાસન તો 14મી-15મી ગાથામાં આવ્યું, જો પછી અપાણ અબધ સ્પષ્ટ જાણે, અંદર મુક્ત સ્વરૂપ જાણે. સામાન્ય જાણે, સામાન્ય માને, અભેદને માને, વિષય કસાયના જૈન શાસન એ છે. એ જૈન શાસનની રક્ષા કોણ કરે? જૈન શાસન તો બધી બહારના વ્યવહાર છે. જૈન ક્યાં રહે? આત્માના શુદ્ધ ઉપયોગમાં જૈન શાસન રહે છે. આત્માનો શુદ્ધ ઉપયોગ એ જૈન શાસન છે. દયાદાનના વ્રત પરિણામ એક જૈન શાસન લડાઈ છે. બહુ ફેર છે બાપુ, બધી વાતમાં છે ને, ખબર છે ને, બધાની તો ખબર છે ને. ધર્માયતન તો આત્મા છે. ધર્મ નો આયતન આત્મા છે. આયતન ક્યાં છે? નહીં, આયતન નથી યાર, તો વ્યવહાર છે. નિશ્ચય અહીંયા લખ્યું છે, 6 આયતન દેવ સેવા, ગુરુ પૂજા આદિ 6 આયતન. એ તો આયતન વ્યવહાર છે, ઉત્પન્ન છે. ચેતન તો આયતન, ધર્મનું સ્થાન એ તો આત્મા છે. મંદિર છે વ્યવહાર છે, તો બહાર છે, પુણ્યનું નિમિત્ત છે. તો मिथ्या पाप बांधता है, उस पाप से चतुर्गति में संसार में भ्रमता है. सम्यक दृष्टि जीव पुण्यादि करे तो संसाરમાં છૂટી જશે ને. અને મિથ્યા દ્રષ્ટિ આવા પાપ કરે આશ્રમમાં, એ પાપ કરીને બાંધીને સંસારમાં કરશે. વિશેષ કહેશે.